આપણે જે સરકારના પ્રકાર છે એમાં પહેલો પ્રકાર લોકશાહી દેશ. તો દુનિયાના ઘણા એવા દેશો છે કે જ્યાં બીજા પ્રકારની લોકશાહી એટલે કે સામ્યવાદી સરકાર પણ જોવા મળે છે. તો ચાલો આ સામ્યવાદી સરકારની જે વ્યવસ્થા છે એના વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, જે સામ્યવાદી સરકાર છે એના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે, કે બધાને સરખાપણું ગણી અને એને સામ્યતા આપવામાં આવતી હોય છે. અને સામ્યવાદને આધારે વિદ્યાર્થી મિત્રો જે કાર્યરત સરકાર છે એ સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. તો એનું જે સંચાલન છે, એની જે સરકાર કાર્ય હતો એ કાર્યની અંદર શું જોવા મળે કે સામ્યતા અને સમાનતા એનું ધોરણ ધ્યાનમાં રાખી અને એની શાસન વ્યવસ્થા દ્વારા એનું સંચાલન કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઇમેજની અંદર આપણા દુનિયાના એવા દેશો કે જ્યાં સામ્યવાદી સરકાર જોવા મળે છે એ આપણે જોઈ શકીએ, જેમ કે ચાઇના છે, લિયાસ છે, ક્યુબા છે, વિયેતનામ છે. તો આ બધા જ દેશની અંદર વિદ્યાર્થી મિત્રો સામ્યવાદી સરકાર જોવા મળે છે. અને વિશ્વના અનેક દેશોમાં વિદ્યાર્થી મિત્રો સામ્યવાદી વિચારધારાને આધારે આજે સરકાર જે કંઈ કાર્ય કરતી હોય એવી સરકારો આપણને જોવા મળતી હોય છે. કે ઘણા બધી એવા દેશો છે કે જ્યાં સામ્યવાદી વિચારધારા ધરાવતી સરકાર છે એ કાર્યરત જોવા મળે છે. અને વિશ્વના અમુક દેશોમાં વિદ્યાર્થી મિત્રો ચૂંટણી દ્વારા આ સામ્યવાદી સરકારનું નિર્માણ પણ થાય છે, કે ત્યાંની સરકાર માટે પણ ચૂંટણી કરવામાં આવતી હોય છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં સામ્યવાદી સરકાર આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક શાસકો છે એ સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી અને લાંબા ગાળે એક હથું શાસક બન્યા હોય એના પણ ઉદાહરણ આપણને જોવા મળે છે. કે કહેવાય છે કે ભાઈ સામ્યવાદી સરકાર છે, અમે જે સરકારની રચના કરી છે એ સામ્યવાદી વિચારધારાને આધાર કરી છે, પણ લાંબા ગાળે આપણને એવું લાગે કે જાણે એક હથું શાસન થતું હોય ત્યાં. એ રીતે પણ આ વિશ્વના અનેક ઘણા દેશો છે કે જ્યાં એવું આપણને શાસન જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, શ્રમિકો છે, મજૂરો છે કે શોષિત લોકોને આર્થિક, ભૌતિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે એને જોડવામાં આવે અને ત્યારબાદ એનું સંચાલન કરવામાં આવે, સરકારનું નિર્માણ કરવામાં આવે, આવી વ્યવસ્થાને આપણે સામ્યવાદી સરકાર કહી શકીએ છીએ. કે જ્યાં દરેક દેશની અંદર આ સામ્યવાદી સરકાર આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો છે આજે સામ્યવાદથી દૂર જઈ અને રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રિત શાસન કરે છે. કારણ કે જ્યાં કોઈ એક વ્યક્તિનું શાસન હોય કે બળજબરીથી એની ઉપર શાસન થતું હોય લોકો ઉપર, તો આવા લોકો છે સામ્યવાદ. કારણ કે સામ્યવાદની અંદર દરેકને સમાન ગણી અને શાસન કરવાનું હોય છે. પછી ગરીબ હોય, મજૂર વર્ગ હોય કે બધાને સાથે રાખીને શાસન કરવાનું હોય છે. પણ જે દેશની અંદર બળજબરીથી શાસન ચાલે, વ્યક્તિગત શાસન ચાલે છે, તો આવા લોકો છે એ સામ્યવાદથી દૂર થઈ અને એના શાસનને રાજાશાહી અથવા તો વ્યક્તિ કેન્દ્રિત શાસન ચાલે છે એવું આપણે કહી શકાય. અને વિશ્વની અંદર વિદ્યાર્થી મિત્રો જે સામ્યવાદી વિચારધારા છે, કે જે દેશની અંદર શાસન કરવામાં આવે છે સામ્યવાદી વિચારધારાને આધારે, એ વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. કે આપણને ઘણીવાર પરીક્ષામાં પૂછી શકે કે સામ્યવાદી વિચારધારાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો કે એ છે ડાબેરી વિચારધારા. કે જે આ ઇમેજની અંદર આપણે જે વાત કરી કે ઘણા વિશ્વના એવા દેશો છે કે જ્યાં આ સામ્યવાદી વિચારધારાથી સરકાર ચાલે છે, એ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જેમાં સામ્યવાદી વિચારધારાને આધારે શાસન કરવામાં આવે છે.